जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 12 आल्डिहाइड कीटोन और कार्बोक्सिलिक एसिड संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 9માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 39 થી 42.2 ભણી ગયા હતા। હવે આજે પ્રશ્ન નંબર 43 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 43 નું વિધાન આ રીતનું છે। આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉપયોગો જણાવો। बोलो आल्डिहाइड અને કીટોન સંયોજનોના ઉપયોગો જણાવો। તો હવે જો ઉપયોગ એટલે આમાં પ્રશ્નમાંથી જવાબ ના મળે, આમાં આપણે યાદ જ રાખવું પડે। અને યાદ એટલે આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગોમાં બોર્ડ ઉપર લખીશ એટલે મર્યાદિત નથી, અસંખ્ય છે, પણ એમાંથી આપણે એ જ લખવા પડે કે જે ચોપડીમાં આપેલા હોય, ટેક્સ્ટ બુકમાં આપેલા હોય। તો ધ્યાન રાખજો, એમાં સૌથી પહેલું આપણે વાત કરીશું ફોર્માલ્ડિહાઇડની। તો ફોર્માલ્ડિહાઇડ જે છે એનું 40% જલીય દ્રાવણ, તો ફોર્માલ્ડિહાઇડના 40% જલીય દ્રાવણને ફોર્મેલિન કહે છે, જે હોસ્પિટલોમાં બરોબર ચેપ પ્રતિરોધક તરીકે અને જીવ વિજ્ઞાનમાં જીવંત પ્રણાલીના મૃત નમૂનાઓને જોજો હો, જીવંત પ્રણાલીના મૃત નમૂનાઓને સાચવવા માટે લાંબો સમય સાચવવા માટે ઉપયોગી છે, બરોબર, એનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડ એ બેકેલાઇટ, જોજો બેકેલાઇટ તમે પોલિમર સંયોજનોમાં ભણશો, આપણી સ્વિચો જે છે બેકેલાઇટની હોય, ઇલેક્ટ્રિક સ્વિચો, એ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનું પોલિમર છે। તો બેકેલાઇટ, પછી યુરિયા ફોર્માલ્ડિહાઇડ ગુંદર, યુરિયા ફોર્માલ્ડિહાઇડ ગુંદર અને અન્ય કેટલાક પોલિમર પદાર્થોની બનાવટમાં વપરાય છે। તો ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ પૂરો થયો। હવે એસિટાલ્ડિહાઇડની વાત કરીશું। જોજો ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO, એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO। તો એસિટાલ્ડિહાઇડ એ એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, પછી વિનાઇલ એસિટેટ અને પોલિમર પદાર્થો અને કેટલીક ઔષધોની બનાવટમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે। ભાઈ આ પ્રશ્ન માટે હું સરસ વાક્ય અહીંયા લખીશ, SVGM, સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો। એના પછી એસિટોન, સોરી બેન્ઝાલ્ડિહાઇડ, હજુ તો આપણે આલ્ડિહાઇડના જ ઉપયોગો ભણી રહ્યા છીએ, હજુ બેન્ઝાલ્ડિહાઇડ ત્રીજા નંબરે। તો બેન્ઝાલ્ડિહાઇડ
બરાબર, એનું અણુસૂત્ર થાય C6H5CHO. બોલો એ ક્યાં વપરાય છે? તો એ સુગંધની પ્રાપ્તિ માટે પરફ્યુમની બનાવટમાં, બરાબર, સુગંધની પ્રાપ્તિ માટે પરફ્યુમની બનાવટમાં અને રંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. બરાબર, તો આ થયા તમારા આલ્ડીહાઇડના ઉપયોગો. હવે વાત કરીએ કીટોનની, તો કીટોનમાં ધ્યાન અહીંયા રાખજો. હવે એ બે ત્રણ જે મહત્વના કીટોન છે એની આપણે વાત કરવાની છે, બધાની કરવાની નથી. બાકી આ પ્રશ્ન છે ને આપણે જીવીએ ત્યાં સુધી ભણવો પડે. તો કીટોનના ઉપયોગોમાં જોઈએ તો સૌથી પહેલાં અહીંયા એસિટોન અને મિથાઇલ ઇથાઇલ કીટોન, એસિટોન અને બ્યુટેનોન, આનું નામ થાય મિથાઇલ ઇથાઇલ કીટોન. આ બંને જણા બહુ વધુ પ્રમાણમાં વપરાય છે. તો એ બંને પહેલું તો ઉદ્યોગોમાં સામાન્ય દ્રાવક તરીકે, જોજો આ બંને જણા ઉદ્યોગોમાં સામાન્ય દ્રાવક તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત જોજો બ્યુટ્રાલ્ડિહાઇડ, જોજો આ બેની જ વાત કરવાની છે. બીજી હવે કોમન વાત કરીએ તો બ્યુટ્રાલ્ડિહાઇડ એટલે કે બ્યુટેનાલ, પછી વેનિલિન, પછી એસિટોફિનોન, પછી કેમ્ફર, મેં તમને કહ્યું હતું કેમ્ફર એટલે કપૂર, વગેરે જેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ તેમના વિશિષ્ટ સ્વાદ અને સુગંધના કારણે ખાદ્ય પદાર્થોમાં સ્વાદ અને સુગંધના કારક તરીકે અને પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે કે અત્તર સુગંધના કારક તરીકે ઉપયોગી છે. આ વેનિલિન એટલે વેનિલામાંથી મળે અને વેનિલા આઈસ્ક્રીમ આપણે ખાઈએ છીએ એની અંદર આ વેનિલિન ઉમેરેલું હોય છે. બોલો ઓકે. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 43. બરોબર. તો ચલો એના પછી એક MCQ એટલે નાનો SQ છે જે આ છેલ્લો મુદ્દો હતો. એટલે હું હવે ખાલી બોલિંગ ચલાવી દઈશ, પ્રશ્ન લખીશ પણ જવાબ તો આપણને ખબર છે. બોલો S91 કયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો, કયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તેમના સ્વાદ અને સુગંધ માટે જાણીતા છે? બોલો કયા આલ્ડીહાઇડ સંયોજનો? તો આપણે જે છેલ્લો મુદ્દો અહીંયા લખ્યો હતો બ્યુટ્રાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર એટલે કપૂર વગેરે જેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તેમના સ્વાદ અને સુગંધ માટે જાણીતા છે. ફરીથી બેન્ઝાલ્ડિહાઇડ, પછી બ્યુટ્રાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર વગેરે એમ. ચલો એના પછી S92 તો કયા કાર્બનિક સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ કહે છે? કયા કાર્બોનિક સંયોજન અથવા કાર્બનિક સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ કહે છે? બોલો આનો જવાબ એક જ લાઈનમાં છે. ખાલી એનું સામાન્ય સૂત્ર લખી નાખો એટલે
એને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો આટલું જ લખવાનું. COOH ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ અથવા તો કાર્બોક્સિલિક ક્રિયાશીલ, આને કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને બોલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. ચલો એના પછી તો આપણે એક જ વાક્યમાં અહીંયા જવાબ લખવાનો છે. તો હું અહીંયા આટલું કહી દઈશ. તમને જો વાક્યના શબ્દ યાદ ના આવે તો આટલું લખો તોય ચાલે કે COOH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને શું કહે છે? કાર્બોક્સિલિક એસિડ કહે છે. ચલો S93. તો S93માં છે COOH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ કેમ કહે છે? બોલો. તો ધ્યાન એ રાખજો, એનો જવાબ પણ ઉપર લખાઈ ગયો છે. બોલો. તો એમાં આપણે એનું બંધારણ દોરીએ તો આ રીતનું બંધારણ થાય. બોલો. તો આ સમૂહમાં કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ, ધ્યાન રાખજો, કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ એમ બે સમૂહ આવેલા છે. એમાંથી આટલું કાઢી નાખ્યું, કાર્બોક્સિલ. શું કહ્યું એ સમૂહને? કાર્બોક્સિલ. વચ્ચેથી નીલ હાઇડ્રોકાઇડ નાખ્યો. તો બોલો જવાબમાં શું લખીશું? તો કાર્બોનિલ COOH સમૂહમાં કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ એક સાથે જોડાયેલા હોવાથી કાર્બોનિલ સમૂહનો કાર્બોપૂર્વક અને હાઇડ્રોક્સિલ સમૂહનો ક્સિલ પ્રત્યયને જોડવાથી કાર્બોક્સિલના કારણે પ્રાપ્ત થતા શબ્દ કાર્બોક્સિલના કારણે COOH સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. બરોબર, એસિડ સંયોજનો કહેવામાં આવે છે. ચલો એના પછી તમારા પેમ્ફલેટમાં અહીંયા થોડી છેલ્લે ભૂલ છે. જવાબમાં છેલ્લે વાક્ય એવું લખ્યું છે સંયોજનો કેમ કહે છે, એટલે કોપી પેસ્ટ કર્યું છાપવાવાળાએ એટલે. ચલો એના પછી પ્રશ્ન નંબર S94. તો કાર્બોક્સિલિક એસિડના પ્રકાર જણાવો. બોલો શું લખશો આમાં? તો જવાબ એક જ વાક્યમાં છે એટલે આપણે એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. બોલો એના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો કાર્બોક્સિલિક એસિડ એરોમેટિક સંયોજન સાથે જોડાયેલો એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે તો એને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય, અને એલિફેટિક કાર્બન શૃંખલા સાથે જોડાયેલો તો એને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહે છે. બરોબર. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં COOH સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે કાર્બોક્સિલિક એસિડના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર? તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ અને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. ચલો એના પછી S95. ફેટી એસિડ એટલે શું? ફેટી એસિડ સંયોજનો એટલે શું? તેમના પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. તેમના પ્રાપ્તિ સ્ત્રોત જણાવો. બોલો હવે. તો આનો જવાબ આવે 12 થી 18 કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને શું કહેવામાં આવે છે? તો ફેટી એસિડ કહે છે. બારથી 18. જો સીધું યાદ ના રહે તો ડઝનથી 1.5 ડઝન, ડઝનથી 1.5 ડઝન કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને શું કહે છે?
કમ્પ્લેટ ફેટી એસિડ કહેવામાં આવે છે. તે કુદરતમાંથી ચરબીમાં તો તે કુદરતમાંથી ચરબીમાં ગ્લિસરોલના ટ્રાયએસ્ટર સંયોજનો તરીકે પ્રાપ્ત થાય છે. બરોબર. આ વસ્તુ તમે છેલ્લા પાઠમાં ભણવાની આવશે. છેલ્લો જે દૈનિક જીવનમાં રસાયણ વિજ્ઞાન છે ને એમાં આવે છે આ વસ્તુ પાછી, એટલે અહીંયા હું એની બહુ ચર્ચા નહીં કરું. તમે ખાલી આટલું વાક્ય યાદ રાખજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર S96. તો S96માં કાર્બોક્સિલિક એસિડના સામાન્ય ઉપયોગો જણાવો. બોલો, કાર્બોક્સિલિક એસિડના સામાન્ય ઉપયોગો જણાવો. બોલો, શું કરીશું એમાં? તો વિવિધ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જો એસિડના 4 દીકરા છે. પહેલો એસ્ટર, પછી એનહાઇડ્રાઇડ, પછી એસિડ એનહાઇડ્રાઇડ આવી ગયો, એમાઇડ, અને ચોથો એસિડ ક્લોરાઇડ. તો સંયોજનો અનુવર્તી એસ્ટર, એસિડ એનહાઇડ્રાઇડ, પછી એમાઇડ અને એસિડ ક્લોરાઇડ. બરોબર. એસ્ટર એનહાઇડ્રાઇડ, પછી એમાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ જેવા સંયોજનોની બનાવટમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે. પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગી છે. ચલો, એના પછી S97. તો S97નું વિધાન છે, કુદરતમાંથી કયા કાર્બનિક સંયોજનો સૌ પ્રથમ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા? કુદરતમાંથી કયા કાર્બનિક સંયોજનો સૌ પ્રથમ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા? બહુ મસ્ત પ્રશ્ન છે. બોલો, તમે અહીંયા ભણો છો એટલે તમને ખબર પડી જાય કાર્બોક્સિલિક એસિડ, પણ થોડી બુદ્ધિ દોડાવીએ ને તો ખબર પડી જાય કાર્બોક્સિલિક એસિડ કેમ. તો એનો જવાબ અહીંયા છે. 12 થી 18 કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવાય. એના ફેટી એસિડ એટલે તેલ અને ઘી. તેલ અને ઘી. તો બોલો શું થશે? તો કુદરતમાંથી સૌપ્રથમ, હવે તેલ અને ઘી તો કૃષ્ણ ભગવાનના સમયમાં હતું. બરાબર, માખણ ને બધું કાઢતા હતા ને લોકો. તો બોલો, કુદરતમાંથી કયા કાર્બનિક સંયોજનો સૌપ્રથમ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા? તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ચલો, હવે આગળનો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 44. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું સામાન્ય નામકરણ. આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું સામાન્ય નામકરણ અહીંયા જણાવવાનું છે. ભાઈ, સમજાવવાનું નથી, કારણ કે સામાન્ય નામકરણના કોઈ નિયમો નથી. એ પ્રાપ્તિ સ્ત્રોત અથવા તો ગુણધર્મોના આધારે કરવામાં આવેલું નામકરણ છે. પ્રાપ્તિ સ્ત્રોત અથવા તો ગુણધર્મોના આધારે કરવામાં આવેલું નામકરણ છે. તો જોઈએ, અહીંયા
તો કુદરતમાંથી સૌપ્રથમ એસિડ સંયોજનો પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આથી મોટાભાગના કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તેમના સામાન્ય નામથી જાણીતા છે અને આ સામાન્ય નામકરણ તેમના પ્રાપ્તિ સ્ત્રોતના ગ્રીક અથવા તો લેટિન નામ પાછળ નામની પાછળ ઇક શબ્દ ઇક એસિડ જોડીને કરવામાં આવે છે. તો હવે આપણે સીધા ઉદાહરણો જ લઈશું. દાખલા તરીકે ફરીથી બોલો, પહેલો પરિચયમાં શું લખશો? તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કુદરતમાંથી સૌપ્રથમ પ્રાપ્ત કરવામાં આવેલા સંયોજનો હતા. આથી તેમનું સામાન્ય નામકરણ તેમના પ્રાપ્તિ સ્ત્રોતના ગ્રીક અથવા લેટિન નામની પાછળ ઇક એસિડ શબ્દ જોડીને કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સૌથી પહેલું એક કાર્બનવાળું એસિડ, તો HCOOH, બરોબર. હવે જોજો, એ લાલ કીડીના ડંખમાંથી પ્રાપ્ત થતું હતું. હવે કીડીને માઇકા કહે છે. શું કહે છે ઇંગ્લિશ લેટિન ભાષામાં માઇકા, અને એના ઉપરથી ફોર્માઇકેમ. બોલો ફરીથી. તો સોરી, મારી ભૂલ થઈ, અહીંયા માઇકા નહીં ફોર્માઇકા આવશે, મારી ભૂલ થઈ. લાલ કીડી બરાબર ફોર્માઇકા, અને એની ઉપરથી ફોર્મિક એસિડ એવું નામ આપ્યું છે. ફોર્મ પ્લસ ઇક, ફોર્મિક. ચલો, બીજું છે CH3COOH, 2 કાર્બનવાળું. તો એ વિનેગારમાંથી પ્રાપ્ત કર્યું હતું. શેમાંથી? વિનેગારમાંથી. હવે વિનેગારને લેટિન ભાષામાં એસિટમ કહે છે. શું કહે છે? એસિટમ. અને એની ઉપરથી એનું નામ આપ્યું હતું એસિટિક એસિડ. બોલો, એની ઉપરથી એનું નામ શું આપ્યું હતું? એસિટિક એસિડ. ચલો, એના પછી ત્રીજા નંબરે તો 4 કાર્બનવાળું. હવે જોજો, તો 4 કાર્બનવાળું CH3CH2CH2COOH. બોલો, એ સૌ પ્રથમ સડેલા માખણમાંથી, શેમાંથી પ્રાપ્ત થયું હતું? સડેલા માખણમાંથી. હવે આ સડેલું માખણ છે, માખણને લેટિન ભાષામાં બોલો શું કહેવાય છે? બોલો, માખણને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બટર. અને એની ઉપરથી એનું નામ હતું બ્યુટરિક એસિડ. શું હતું? બ્યુટરિક એસિડ. ચલો, ચોથું જોઈએ તો 5 કાર્બનવાળું જોઈએ. બટરને, માખણને બ્યુટીરમ કહેવાતું હતું. સોરી, મેં ઇંગ્લિશ શબ્દ લખ્યો બ્યુટીરમ, અને એ ઉપરથી બ્યુટરિક એસિડ. પછી 5 કાર્બનવાળું CH3CH2CH2CH2COOH. બોલો, આમાં તો એ આપણને પ્રાપ્ત થતું હતું 5 કાર્બનવાળું. એનું કોઈ બીજી કોઈ પેલી એ છે નહીં, પણ આપણે એને સીધું વેલેરિક એસિડ કહીએ છીએ. એને સીધું શું કહીએ છીએ? એનો પ્રાપ્તિ સ્ત્રોત કે એની કોઈ માહિતી આપણી પાસે છે નહીં. ચલો, પાંચમું એટલે કે 6 કાર્બનવાળું. જોજો, અહીંયા આપણે એક ગેપ માર્યો છે. અહીંયા 3 કાર્બનવાળું નથી, આ 4 કાર્બનવાળું, આ 5 કાર્બનવાળું, હવે 6 કાર્બનવાળું. તો એ બકરીના મટનમાંથી પ્રાપ્ત થતું હતું. આગળ આ બધું જ કહ્યું છે. અને બકરીને લેટિન ભાષામાં કેપર કહેવામાં આવે છે. એ ઉપરથી કેપ્રોઇક એસિડ, એ ઉપરથી એનું નામ શું કર્યું છે આપણે? કેપ્રોઇક એસિડ. બોલો કમ્પ્લેટ. તો આ થયું એનું સામાન્ય નામકરણ. હવે જોજો, એમાં કેટલાક એસક્યુ છે એ આમાં આવી ગયા છે. બોલો, પહેલો છે HCHOનું HCOOHનું સામાન્ય નામ જણાવો. તો ફોર્મિક એસિડ. એટલે હવે જો હું અહીંયા એસક્યુ નંબર લખી દઉં તો આ છે S98, પછી આ છે S99, આ છે S100, બરોબર. પછી છે S101 અને આ 102. કમ્પ્લીટ. અને એના પછી એક જ મિનિટ ભાઈ. હવે જો 103 નંબરનો જે પ્રશ્ન છે, આ તો 102 સુધી પતી ગયા. 103માં
S103માં CH3CH2COOHનું સામાન્ય નામ પૂછ્યું છે. આપણે જે ગેપ મારીને તો બોલો એનું સામાન્ય નામ છે પ્રોપિયોનિક એસિડ. શું છે? પ્રોપિયોનિક એસિડ. આનું કામ પણ કોના જેવું છે? આના જેવું. આપણને ખબર નથી પણ આપણે તેમ છતાં 3 કાર્બનવાળા આલ્કેનને પ્રોપેન કહ્યું છે, એવું પરથી આ નામ પાડ્યું હોય એવું કહી શકાય. એવી રીતે હવે થોડી જગ્યા કરીને જ આગળ વધીએ ને, કારણ કે હવે બધા પાછા નામ જ લખવાના છે. તો 104 નંબર બોલો, એમાં CH2 પછી CH પછી COOH પછી CH2COOH છે. બોલો આનું સામાન્ય નામ પૂછ્યું છે. આનું સામાન્ય નામ તો ધ્યાન રાખજો, 3 જ કાર્બન, આ 3 તો સમૂહ થયા, આ 3 તો સમૂહ થયા, 1 2 3 કાર્બન અને 3 કાર્બન ઉપર એક COOH સમૂહ છે, એટલે આનું સામાન્ય નામ ટ્રાયકાર્બાઇલિક એસિડ છે. શું છે? ટ્રાયકાર્બાઇલિક અથવા સીધું કાર્બાલિક, એમ ટ્રાયકાર્બાઇલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા એનું બીજું નામ છે કાર્બાઇલિક એસિડ. જો ટ્રાય ના લખ્યું હોય તો પણ કાર્બાઇલિક એસિડ, એટલે RUAMIMP. કારણ કે આના નામ ઉપરથી બંધારણ પેલું તો આપણને યાદ છે, આમાં લોચો વાગે, બરોબર. કાર્બાઇલિક એસિડનું બીજું નામ કયું છે? તો એમાં ઓપ્શનમાં લખ્યું હોય મોનોકાર્બાઇલિક, ડાયટ્રાયકાર્બાઇલિક, ટ્રાયકાર્બાઇલિક અને ટેટ્રા. તો આપણે મોનો જ પસંદ કરીએ, કારણ કે અહીંયા કશું નથી લખ્યું, એનો મતલબ મોનો થાય. પણ યાદ રાખજો કે કાર્બાઇલિક એસિડનું બીજું નામ ટ્રાયકાર્બાઇલિક એસિડ છે. ચલો એના પછી 105. તો 105માં OCOOH C6H4 COOH આપ્યું છે. તો પહેલાં આપણે આનું બંધારણ દોરીએ તો આવું થશે. COOH અને એના ઓર્થો સ્થાનમાં, એટલે આ ઓર્થો મેટા પેરા થયું તો ઓર્થોમાં પણ COOH. બોલો આનું સામાન્ય નામ શું થશે? તો આનું સામાન્ય નામ છે થેલિક એસિડ. શું છે? લખાય પથેલિક એસિડ પણ વંચાય થેલિક એસિડ. પોઝ સાયલેન્ટ છે, બરોબર. ચલો એવી રીતે S106 એમાં PHCH2CH2COOH આપ્યું છે. હવે પીએચ એટલે શું આપણને ખબર છે? ફિનાઇલ ચક્ર. તો ફિનાઇલ ચક્ર ઉપર CH2CH2COOH છે. બોલો આનું સામાન્ય નામ શું થશે? તો આનું સામાન્ય નામ હમણાં આપણે આગળના 103 નંબરના પ્રશ્નમાં આનું કર્યું હતું, પ્રોપિયોનિક એસિડ. એમાં આને આલ્ફા અને આને બીટા કહેવાય, કારણ કે COOH સમૂહ જે કાર્બન સાથે જોડે આલ્ફા, આ બીટા, આને સેન્ડોળું ગણાય. તો બીટા ફિનાઇલ પ્રોપિયોનિક એસિડ, બીટા ફિનાઇલ પ્રોપિયોનિક એસિડ. બોલો કમ્પ્લીટ, ક્લિયર? હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 45. એનું વિધાન છે તો પ્રશ્ન નંબર 45, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું IUPAC નામકરણ સમજાવો. બોલો કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો, નામ કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામકરણ કરવા માટે સૌથી પહેલાં પપ્પા, પછી મમ્મી અને પછી શેંડોળિયા પસંદ કરવાના. મેં તમને 11માં શીખવાડેલું છે. પછી નામ પહેલાં શેંડોળિયાના, પછી મમ્મીનું નામ, પછી પપ્પાનું સ્થાન. હવે ધ્યાન રાખજો ફરીથી
હું એક ઉદાહરણ લઈને પછી આપણે આગળ વધીએ. દાખલા તરીકે આવું એક સંયોજન છે. બરોબર, બોલો આનું આઈયુપીએસસી નામ કરવું છે તો સૌથી પહેલાં પપ્પા પસંદ કરવાના. પપ્પા એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ, અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે આપણા અભ્યાસક્રમમાં જે 14 સમૂહો છે એમાં સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ. તો એની મેં તમને ટ્રીક આપી હતી, ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, આહટ નહીં, આલકા અલકીનો હેલો ઓરાલ જો. એ પ્રમાણે આ સૌથી વધુ ક્રિયાશીલ છે, એટલે બોલો આ પપ્પા થયા. હવે બીજા નંબરે મમ્મી. મમ્મી એટલે કાર્બન શૃંખલા, પણ કેવી? લાંબામાં લાંબી, અને એ પણ પપ્પાના સ્થાનના આધારે. પપ્પાના સ્થાનના આધારે આપણે નક્કી કરવાનું. તો મેં તમને કહ્યું હતું એ 14 સમૂહોમાં કેટલાક પપ્પા એટલે કે કેટલાક ક્રિયાશીલ સમૂહ એવા જ કે છેડે જોડાયેલા હોય, કેટલાક વચ્ચે આવેલા હોય, કેટલાક લટકતા હોય, એમાં આ છેડે હોય. તો આપણે અહીંયાથી આને એક છેડો બનાવી એવી એક લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીશું કે જે, તો અહીંથી 2 શૃંખલાઓ નીકળે છે. બોલો આ ટૂંકી છે એટલે આ તો થાય નહીં, તો આ થઈ મમ્મી. હવે ક્રમ આપવાનો, તો પપ્પાને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે. તો ક્રમ પપ્પાના કાર્બન અથવા પપ્પા જે કાર્બન સાથે જોડાયેલા છે તે કાર્બનને ઓછામાં ઓછો ક્રમ મળે તે રીતે ક્રમ આપવો. તો બોલો અહીંથી હું નંબર આપું 1, 2, 3, 4, 5 અને 6. તો હવે મમ્મી પછી જે વધ્યું એ બધા કહેવાય શેંડોળિયા, એટલે કે તમારા જેવા બાળકો. તો બોલો આમાં બાળકો કોણ કોણ થશે? તો આને પપ્પા બનાવ્યા, મમ્મી બની, તો પહેલું બાળક આ, બીજું બાળક આ, ત્રીજું બાળક આ. આટલું થયા પછી હવે શું કરવાનું? તો શેંડોળિયા નક્કી કરો. હવે નામ લખવાનું શરૂ થાય. તો સૌ પ્રથમ શેંડોળિયાના નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તેમના સ્થાન ક્રમાંક સહિત લખો. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો આનું નામ થશે 2 મિથાઇલ, આનું નામ થશે 4 હાઇડ્રોક્સી, અને આનું થશે 5 ક્લોરો. ચલો એબીસીડી વાઇઝ જોવા જઈએ તો આ એચથી શરૂ થાય, આ સીથી શરૂ થાય, ના એમથી. તો સૌથી પહેલું આપણે શું લખવું પડશે બોલો? તો 5 ક્લોરો, પછી ડેશ કરીને એચ અને એમમાં એમ તો 4 હાઇડ્રોક્સી, પછી ડેશ કરીને 2 મિથાઇલ. ચલો શેંડોળિયાના નામ લખાઈ ગયા. પછી મમ્મીનું નામ. તો મમ્મીનું નામ તેમાં આવેલા કાર્બનની સંખ્યાના આધારે યોગ્ય આલ્કેન નામ લખો. અને છેલ્લે પપ્પાનું, તો પપ્પાને અનુરૂપ પૂર્વગ કે પ્રત્યય મમ્મી સાથે જોડો. બસ આટલું કરો એટલે તમારું નામકરણ પૂરું. આટલું કરો એટલે નામકરણ પૂરું. તો ચલો અહીંયા મમ્મી 6 કાર્બનવાળી છે એટલે હેક્ઝેન, અને પપ્પાને અનુરૂપ પ્રત્યય હતો પૂર્વગ એટલે પ્રત્યય હતો ઓઇક એસિડ, તો ઓઇક એસિડ. હવે આ નામ સળંગ લખવું જરૂરી છે. બરોબર, નામ હંમેશા મારું નામ હું આ રીતે લખું તો ખોટું પડે. બરોબર ભાઈ, તમને એક વસ્તુ કહીશ કે આઈયુપીએસસીએ ઘણીવાર આઈયુપીએસસી નામકરણના નિયમો રિવાઇઝ કર્યા. એમાં છેલ્લે 2014માં જે રિવિઝન કર્યું એમને, એમાં હિન્દુ સંસ્કૃતિ ઉપર ફોકસ કર્યું. આપણો નિયમ છે, પહેલાં શેંડોળિયાના નામ, પછી મમ્મીનું નામ, પછી પપ્પાનું નામ. બાકી એ લોકો થાકી ગયા હતા
નામકરણમાં તો બરાબર, કારણ કે બધાનું નામકરણ થતું નહોતું. છેલ્લે હિન્દુ સંસ્કૃતિ ઉપર એ લોકો ગયા ત્યારે એ પરફેક્ટ નામકરણ કરી શક્યા છે. ઓકે, ચલો એના પછી તો આપણે પ્રશ્નને સમજી લીધો આખો. હવે કેટલાક એસક્યુના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે સીધો એસક્યુ લખીને જવાબ જ આપીશું. બોલો S107 CS3CH2 COOH. બોલો આનું IUPAC નામ થાય શું થાય? તો આમાં પપ્પા અને મમ્મી બે જ છે એટલે સેન્ડોળિયા શોધવાનું નથી. મમ્મી 1 2 3 કાર્બન એટલે પ્રોપેન અને પપ્પાનો ઓઇક એસિડ, પતી ગયું પ્રોપેનોઇક એસિડ. ચલો 108 તો એમાં HOOC CH2 CHCOOH CH2COOH છે. હવે ધ્યાન રાખજો, એક નિયમ નવો આવે છે. કોઈ પણ પરિવારમાં પપ્પા એક જ હોય. કદાચ પહેલી વખત પપ્પા ગુજરી ગયા હોય તો આપણે મમ્મી બીજી વખત મેરેજ કરે એટલે પપ્પા મહત્તમ 2 જ હોય, પણ 2થી વધારે પપ્પા થતા હોય તેમને શું ગણવાના? શેંડોળિયા. સમજી લેજો. તો આ પણ હિન્દુ સંસ્કૃતિનો નિયમ છે. ફોરેનમાં એવો કોઈ રિવાજ નથી 3 વાર કે 2 વાર જ લગ્ન કરાય. આપણા ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં છે કે ભાઈ કોઈ પણ સ્ત્રી એના જીવનમાં 2 વાર લગ્ન કરતી હોય છે. પછી જો એનો પતિ ગુજરી જાય તો એવું વિચારતી હોય કે ભાઈ હું અને આગળ પછી મેરેજ નથી કરતી. તો અહીંયા 3 શેંડોળિયા ગણવાના અને પછી નંબર આપીએ તો શું થશે? બોલો 1 2 3 એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. ચલો એના પછી S109 તો 109માં OCOOH C6H4 COOH છે. આગળના જ બંધારણ, તો આનું બંધારણ દોરીએ. બોલો COOH. તો આનું IUPAC નામ પણ જોજો, ખાલી આ હોય ને તો આપણે એને બેન્ઝોઇક એસિડ કહીએ છીએ, પણ એ એનું સ્વીકારેલું IUPAC નામ છે. સિસ્ટેમેટિક નથી. જો સિસ્ટેમેટિક પૂછાય તો આની વાત ચાલે છે ભાઈ. તો જો આ સ્વીકારેલું નામ IUPAC પ્રમાણે ખોટું છે. કેમ ખોટું છે? તો બેન્ઝીન એટલે 6 કાર્બન. બોલો 6 કાર્બન, આમાં તો 7 કાર્બન છે. એટલે આ સ્વીકારેલું IUPAC નામ છે. જો એનું સિસ્ટેમેટિક કરવું હોય તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. કમ્પ્લેટ. એવી રીતે આનું શું થશે બોલો? તો બેન્ઝીન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ. શું થશે? બેન્ઝીન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ. ચલો એના પછી આગળ 110 નંબરમાં આ રીતનું આપ્યું છે PHCH2 CH2 COOH. બોલો આનું બંધારણ દોરીએ તો આવું થાય CH2 CH2 COOH. તો જોજો આ પપ્પા આ મમ્મી નાને શેંડોળિયું ગણાય. મમ્મીમાં કાર્બન શૃંખલા જ હોય, કાર્બન ચક્ર સીધો COOH જોડાય તો કાર્બન ચક્ર ગણાય, બાકી સીધો નથી જોડાયેલા શેંડોળિયું ગણાય. તો 1 2 3 બોલો 3 ફિનાઇલ પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ કમ્પ્લીટ. 3 ફિનાઇલ પ્રોપેનોઇક એસિડ. ચલો એના પછી આપણે આવ્યા S111. એમાં આપણને આપ્યું છે CS3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CHCOOH. ચલો આને બંધારણમાં ફેરવીએ તો આ રીતનું થાય CS3 C CH3
ડબલ બોન્ડ CH COOH. ચલો આમાં આપણે નિયમ પ્રમાણે જઈએ તો આ પપ્પા, આ લાંબામાં લાંબી મમ્મી, તો આ શેંડોળિયું થયું અને આ શેંડોળિયું થયું. નંબર અહીંથી આપ્યા 1 2 3 4. તો બોલો શું થશે નામ? તો પહેલું તો 1 2 3 4, એમાં 3 મિથાઇલ. હવે આ શેંડોળિયું એવું શેંડોળિયું છે કે એનું નામ મમ્મી પછી આવે છે, એનો પૂર્વક નથી, પ્રત્યય જ છે. તો 3 મિથાઇલ. હવે બ્યુટ, ટોટલ કાર્બન બ્યુટ, તો 1 2 2 ઇન ઓઇક એસિડ. ઘણી વખત ઇનઓઇક એસિડ ભેગું લખ્યું હોય તો ચાલે, ખોટું નથી. તો આનું નામ થાય બ્યુટ, 3 મિથાઇલ બ્યુટ 2 ઇન ઓઇક એસિડ. ચલો એવી રીતે S112, તો એમાં તમને બંધારણ આપ્યું છે આ રીતનું. અને એમાં બે પાસેના કાર્બન ઉપર CS3 અને COOH આપ્યો છે. ચલો વિચારો. તો આ પપ્પા થયા ને એની સાથે જોડાયેલી આ મમ્મી થઈ, ચક્રીય મમ્મી છે, આ શેંડોળિયું થયું. આ મમ્મી, આ પપ્પા, PMS થઈ ગયું. બોલો તો પહેલું મમ્મીનું, અરે શેંડોળિયાનું નામ તો અહીંથી નંબર આપવો પડે. તો 2 મિથાઇલ. હવે તો શેંડોળિયું પતી ગયું. મમ્મીનું નામ તો 1 2 3 4 ને 5, તો સાયક્લોપેન્ટેન અને ઓઇક એસિડ. તો 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોઇક એસિડ. બરોબર. બોલો સાચું કે ખોટું? તો ખોટું. કેમ? બોલો. તો પેન્ટેનોઇક એસિડમાં 5 કાર્બન થયા તો 6 થયા, એટલે આ ખોટું. 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ લખવું પડે. તો થાય જો મિથાઇલનો 1 કાર્બન, પેન્ટેનના 5 કાર્બન ને કાર્બોક્સિલિકનો 1, ટોટલ કેટલા થઈ ગયા? 7. આમાં તો 1 અને 5 6 જ થતા હતા. તો અહીંયા તો વાસ્તવમાં 5 6 ને 7 છે, એટલે આ સાચું. કયું સાચું? તો ટોટલ કાર્બન થઈ જવા જોઈએ, આપણું નામ આ રીતે ચેક કરાય. ઓકે. ચલો તો 112 પણ પૂરું થયું. હવે વાત કરીશું પ્રશ્ન નંબર S113. બોલો એમાં તમને બંધારણ આ રીતનું આપ્યું છે. અહીંયા NO2 છે, અહીંયા COOH છે, અહીંયા NO2 છે અને અહીંયા O2N એટલે કે NO2 છે. તો આનું નામ, આને પહેલો નંબર આપવો પડે તો 1 2 3 4 5 6 આ રીતે લખવું પડે. તમે આમથી આમ કરશો તો 1 2 3 4 5 6, એટલે જુઓ પહેલું તો બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન ઉપર તો 2 4 6 ટ્રાઇનાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બોલો સાચું ખોટું? સાચું કે ખોટું? તો સાચું. કેમ સાચું ભાઈ? આ કેમ ખોટું પડ્યું? તો પેન્ટેનોઇક એસિડ આપણે ચક્રીય માટે નથી સ્વીકારેલું. આ બેન્ઝીન ઉપર COOH તો આ સાચું, પણ સિસ્ટેમેટિક લખવું હોય આ સાચું. પેલામાં ખોટું હતું, કારણ કે આ સ્વીકારેલું IUPAC નામ છે એટલે સાચું છે. બોલો કમ્પ્લીટ? ક્લિયર? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 113 પૂરો થયો. હવે એક નાનો પ્રશ્ન છે, લઈ લઉં. 46મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 46, કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ સમજાવો. બોલો આવો પ્રશ્ન છે.
કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ સમજાવો. તો ધ્યાન અહીંયા રાખજો, કશું જ કરવાનું નથી, આપણે બંધારણ દોરી જ કાઢવાનું. RC≡OH. બોલો હવે તો VSEPR સિદ્ધાંત અનુસાર સમજૂતી આપી દેવાની. બોલો VSEPR સિદ્ધાંત અનુસાર શું થાય? તો કાર્બન ઉપર, કાર્બનના સંદર્ભમાં આપણે જોઈએ તો અણુ કયા પ્રકારનો થયો? AB3. AB3 થાય તો સંકરણ sp2. સંકરણ sp2 થાય તો આકાર સમતલીય ત્રિકોણ અને બંધકોણ 120 અંશનો થાય. પતી ગયો. તો બોલો પહેલામાં શું લખીશું? તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બોક્સિલિક કાર્બન પરમાણુ sp2 સંકૃત હોય છે અને આથી તેની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ અને ઓક્સિજન પરમાણુ એક જ સમતલમાં એટલે કે સમતલીય ત્રિકોણ સ્વરૂપે 120 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. વાર્તા પૂરી. હવે કાર્બોક્સિલિક એસિડમાં પાછું સંસ્પંદન થાય. જોજો હવે હું આમાં સંસ્પંદન બતાવી દઉં. તો આમાં શું સંસ્પંદન? ભાઈ સંસ્પંદનની નિશાની મેં ખોટી કરી, આ આવશે, બે બાજુ એરો આવે. તો એમાં શું ખોટું? બોલો શું, કેવી રીતે સંસ્પંદન થશે? તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બાજુ અપૂરતા છે, એટલે અહીંથી આ નીચે ઉતર્યું તો આ ઉપર જશે, એટલે પહેલું બંધારણ આવું મળે. એ આ માઇનસ, અહીંયા ડબલ બોન્ડ અને આ પ્લસ. બરોબર? એટલે જોજો મેં તમને આ રીતનું બે આ બંધારણ સીધું જ કરી દીધું છે કમ્પ્લીટ. એમાં સંસ્પંદન આ રીતે થાય. ક્લિયર? તો આ થયું તમારું સંસ્પંદન બંધારણ. અને એના કારણે જોજો કાર્બોક્સિલિક કાર્બન એ કાર્બોનિલ કાર્બન પરમાણુ કરતાં વધુ સ્થાયી હોય છે. કાર્બોનિલ એટલે RC≡OH અથવા તો RC≡OR. આ કાર્બોનિલ કાર્બન કહેવાય, જ્યારે આને કાર્બોક્સિલ કાર્બન કહેવાય. તો આમાં સંસ્પંદન નથી થતું, અહીંયા થાય છે, એટલે વધારે સ્થાયી હોય છે. વધારે સ્થાયી હોય તો શું થાય? બોલો, વધારે સ્થાયી હોય તો શું થાય? આથી કાર્બોનિલ કાર્બન પરમાણુ કરતાં કાર્બોક્સિલિક એસિડમાંનો કાર્બન પરમાણુ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે. એ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ.